કેમ છો? મજામાં. રવિવારની બોલતી ટૂંકી વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિ કોઈ મુસીબતમાં હોય, તકલીફમાં હોય અને છતાં પણ પોતાનું મન ઉપરનું નિયંત્રણ ના ગુમાવે તો તેને જ સાચી શાંતિ કહી શકાય. આવી જ કંઈક વાતને વાર્તા સ્વરૂપે લખાઈ છે. આજની જે વાર્તા છે તેનું નામ છે શાંતિનો ખરો મર્મ. મારા મિત્રો, વાત એક રાજ્યની છે. આ રાજ્યમાં એક સરસ રાજા કે જે હંમેશા પ્રજા માટે સારું વિચારે, રાજ્ય માટે સારું વિચારે અને તેના રાજ્યમાં હંમેશા સુખ અને શાંતિ રહે. આવા રાજાના રાજ્યની વાત. આ રાજા કલાપ્રેમી પણ એટલો જ. તેને સંગીત સાંભળવું ગમે, નૃત્ય જોવું ગમે, ચિત્રો જોવા ગમે, કંઈ પણ આર્ટની કલાની વસ્તુ હોય તો તે તરત બિરદાવે અને જે કોઈ તેની પાસે કંઈક નવી વસ્તુ લઈને આવે કે પોતાની કલાકારી બતાવે એ રાજા તેને સોના મોહરથી ભરી દે અને તેને ધનવાન કરી દે. આવી રીતે રાજા પાસે તે રાજ્યના અને એ ઉપરાંત અન્ય દેશોના ઘણા બધા કલાકારો તેના રાજ્યમાં આવતા, પોતાની કારીગરી બતાવતા અને કમાઈને જતા. આ બધું ચાલી રહ્યું હતું. એવામાં રાજાને એક દિવસ એક વિચાર આવ્યો. કલાકારો તો ઘણા બધા આવ્યા. તેણે રાજ્યસભામાં વાત કરી બધા આગળ. તેણે કહ્યું કલાકારો તો બહુ આવ્યા, તો મારે હવે એક એવો કલાકાર જોઈએ છે કે જે શાંતિનો ખરો અર્થ બતાવી શકે એવું કંઈક ચિત્ર દોરે. એ ચિત્રમાં શાંતિ શું છે તે સમજાઈ જવી જોઈએ એવું ચિત્ર જે દોરીને બતાવશે તેને હું મોં માંગ્યું ઇનામ આપીશ. ધન દોલત તો આપીશ જ, તે ઉપરાંત ઘણું બધું આપીશ જે તેને ઈચ્છા હોય. આ વાત રાજ્યમાં ફેલાઈ, રાજ્યથી લઈને અન્ય દેશોમાં ફેલાઈ, નજીકના જેટલા બી દેશો હતા બધામાં ફેલાઈ અને એક દિવસ નક્કી કરવામાં આવ્યો. એ દિવસે બધા કલાકારોને બોલાવવામાં આવ્યા. બધા કલાકારોએ પોતપોતાને વિષયને લગતા શાંતિની ઉપર જે શાંતિ દર્શાવતા એવા પિક્ચરો, એવા ચિત્રો પોતપોતાની રીતે દોર્યા અને સ્પર્ધામાં મૂક્યા. હવે સમય આવ્યો ચિત્રોને પસંદ કરવાનો. આમ તો અઢળક ચિત્રો હતા, પરંતુ બધા ચિત્રોને જોતા રાજાએ અને તેના સભાસદોએ બે ચિત્રોને પસંદ કર્યા. આ બે ચિત્રો છે જે ખરેખર સાચી શાંતિનું પ્રતીક છે અને સાચી શાંતિ બતાવી રહ્યું છે. આમ તો આ બંને ચિત્રો પસંદ કરવામાં રાજાનો પણ એટલો જ ભાગ હતો, રાજ્યના સભાગૃહનો એટલો જ ભાગ હતો. છતાં પણ હવે આ બે ચિત્રોમાંથી જે ચિત્ર એક ફાઇનલ કરવાનું હતું, પસંદ કરવાનું હતું, તેની પસંદગી રાજા ઉપર છોડવામાં આવી. રાજાએ બંને ચિત્રોને ખૂબ જોયા. એમાંથી તેમણે જે બીજું ચિત્ર જોયું તેને પસંદ કર્યું. હવે આવું તો બીજા ચિત્રમાં શું હતું એની વાત પછી કરીએ. રાજાએ સૌથી પહેલા પહેલું ચિત્ર જોયું. પહેલા ચિત્રમાં ખૂબ જ મનને ઠરે એવું ચિત્ર હતું. સરસ મજાનું જંગલ દોરેલું. જંગલની અંદર એક નદી હતી. નદીની પાસે એક ઊંચો પહાડ હતો. પહાડની પાસે ઉપરથી એક ઝરણું ઝરઝરતું વહે. પહાડની સાથે સાથે એક સરસ રૂ જેવા વાદળા દેખાય અને ચિત્ર એટલું સરસ દેખાતું હતું કે જોઈને જ માણસને શાંતિ મળે, આંખને ઠરે. રાજા આ ચિત્ર જોઈને ખૂબ ખુશ થયા. એમને થયું કે આ ચિત્ર વિજેતા બનશે. ચિત્ર એટલું આહલાદક હતું કે કોઈ પણ જુએ તેના મનને શાંતિ મળે, દિલમાં ઠંડક વળે. પણ આ તો સ્પર્ધા હતી એટલે રાજાએ ચિત્રને વખાણ્યું અને કહ્યું જે પણ ચિત્રકાર છે તેને ખૂબ સરસ દોર્યું છે, હવે મારે બીજું ચિત્ર જોવું જોઈએ. એટલે રાજાએ
બીજા ચિત્ર પાસે જઈને ચિત્રને જોયું. શરૂઆતમાં તે ચિત્ર જોઈને શોક થઈ ગયા કે મેં અહીંયા શાંતિનું ચિત્ર હોય એવું દોરવાની વાત કરી છે અને આ ચિત્ર તો કંઈક અલગ જ બતાવે છે. આ તો અશાંતિનું પ્રતીક દેખાય છે. રાજાએ બીજા સભાસદો સામે જોયું અને બધાને ઈશારો કર્યો કે આવું ચિત્ર પસંદ કેવી રીતે થયું. સભાસદોએ કહ્યું કે રાજા, તમે જ પસંદ કર્યું છે, હવે તમે વિચારો તો પસંદ કેમ કર્યું છે. તમે કંઈક વિચાર્યું હશે, તમે જોયું હશે તો તમે પસંદ કર્યું હશે. રાજાએ ધ્યાનથી જોયું ને પછી હસ્યા. રાજાએ કહ્યું કે હા, બરોબર છે, આ ચિત્ર મેં જ પસંદ કર્યું હતું. તમે બધાએ ના પાડી હતી છતાં પણ મેં જ પસંદ કર્યું અને સ્પર્ધામાં અત્યારે બીજા નંબર ઉપર છે. બે પસંદ કર્યા છે, એમાંથી પહેલું તમે જોયું છે, બીજું હું જોઈ રહ્યો છું. જાણો છો મિત્રો, ચિત્રમાં શું હતું? આ ચિત્ર એકદમ ડરામણું હતું, બિહામણું હતું. અહીંયા પણ એક જંગલ હતું. જંગલની પાસે એક નદી વહી રહે, ભયાનક નદી કે જેમાં જંગલી માછલીઓ હોય, જંગલી જળ પાણીમાં રહેતા પશુઓ હોય, પાણીમાં તરતી માછલીઓ હોય, આખો વિચિત્ર. પછી પહાડની ઉપરથી એક ઝરણું વહે, પણ ઝરણું પણ કેવું કે આમ અસ્ત વ્યસ્ત, આડું ઓળું, ગમે ત્યાંથી પાણી પડે, ગમે તે થાય. અને વાદળા તો એકદમ લાલ કલરના. અને એવું લાગતું હતું કે ચિત્ર જાણે અશાંતિ બતાવી રહ્યું હતું, જાણે કોઈના મનમાં ખૂબ અશાંતિ છે, મનમાં માણસ વિચારી નથી શકતો, એટલું બધું ભરાવો થઈ ગયો છે કે જાણે પોતાના મનની વાત અહીંયા મૂકી હોય. અહીંયા જે ઝરણું હતું, ઝરણામાંથી જે પાણી અસ્તવ્યસ્ત ગમે ત્યાંથી પડે, ગમે તે રીતે પડે, ગમે તેની ઉપર પડે. આ જ ઝરણાની બાજુમાં એક પર્વતમાં એક નાનકડો છોડ ઉગ્યો હતો. બાકોરા પાસે એક છોડ ઉગ્યો હતો. એ છોડમાં નાના નાના પક્ષીઓ રહે. એમાં એક પક્ષીએ આ છોડમાં એક માળો બનાવેલો. આ માળામાં તેના બચ્ચા હતા. બહારનું વાતાવરણ એટલું ડરામણું, એટલું બીક લાગે કે એવું લાગે ગમે ત્યારે ગમે તેટલું પાણી વરસશે, આ ઝરણા ઉપર પાણી આવીને છોડ ઉપર પડશે, છોડ તૂટી જશે. અને જો નીચે પડશે તો નીચે જંગલી માછલીઓ છે, જંગલી જનાવરો છે જે તેના બચ્ચાઓને ખાઈ જશે. આટલી બધી બીકની વચ્ચે, આટલી બધી દહેશતની વચ્ચે તે પક્ષીએ તે છોડની અંદર સરસ મજાનો માળો બનાવેલો અને માળામાં એકદમ શાંતિથી બેઠું હતું. તે પક્ષીના મોં ઉપર કોઈ પણ જાતનો ડર નહોતો, કોઈ પણ જાતનો સંદેહ નહોતો અને એકદમ હસતું પક્ષી હતું. તેનું ધ્યાન ફક્ત પોતાના બચ્ચાઓ ઉપર હતું અને માળા ઉપર હતું. રાજાને ખબર પડી કે તેના ચિત્ર કેમ પસંદ કર્યું હતું. બંને ચિત્રોના ખૂબ વખાણ થયા અને બંને ચિત્રોમાંથી રાજાએ પેલા બીજા ચિત્રને પસંદ કર્યું અને ચિત્ર જેને દોર્યું હતું તેને અઢળક સોના મહોરો આપી અને એને રાજ્યનું સર્વોચ્ચ પદ પણ આપ્યું અને તેને કહ્યું કે તારે જ્યારે કંઈ પણ જરૂર હોય તો બિંદાસ રાજ્યમાં આવી શકે છે અને કોઈ નહીં રોકે, તારું બહુમાન જ થશે. આમ તો જે બીજું ચિત્ર હતું તે એકદમ ભયાનક, ડરામણું, બિહામણું હતું. તે ચિત્રમાં જે પક્ષી શાંતિથી બેઠેલું હતું, તે પક્ષીની જે શાંતિ હતી તે જ ખરી શાંતિ હતી. કારણ કે પક્ષી એટલું શાંત થઈને બેઠું હતું કે તેને બહારની દુનિયાની કોઈ ચિંતા જ નહોતી. ઝરણાનું પાણી પડવું હોય તો પડે, મારો છોડ તૂટી જાય તો નીચે પડીશ તો પડવું હોય તો પડીશ, કોઈ પણ જાતની એને બીક નહીં. ફક્ત એને ઉપરવાળા ઉપર ભરોસો કે ભાઈ મેં માળો બનાવ્યો છે તો માળો બન્યો છે, પક્ષી પછી બચ્ચા મોટા થશે, ઉડશે, પછી તેને ઉડી જઈશું, ફરી બીજે ક્યાંક માળો બનાવીશું. બસ આવી જ તેની વિચારવાની પ્રક્રિયા, આવી જ તેની પ્રોસેસ. આ ચિત્ર ખરેખર ખૂબ શાંતિ દર્શાવતું હતું. પહેલી નજર એવું લાગે ખૂબ દહેશતવાળું, ખૂબ ભયાનક ચિત્ર છે, પરંતુ ધ્યાનથી જોતા શાંતિનો ખરો મર્મ અહીંયા જ દેખાયો. અને રાજાને આ વસ્તુ જ ખૂબ ગમી, એટલા માટે તેમણે આ ચિત્રને પસંદ કર્યું. મારા મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી.
આ જે વાર્તા છે શાંતિનો ખરો મર્મ, તે આપણને આપણા જીવન વિશે ઘણું બધું શીખવાડી જાય છે. શાંતિ એટલે શું? શાંતિ એટલે ભલભલા તકલીફો વચ્ચે, બહુ મોટી સમસ્યાઓ વચ્ચે મનને શાંત રાખીને, પોતે શાંત રહીને જે ઉત્તમ હોય તે નિર્ણય લેવો. આના માટે ખૂબ મોટી સાધના જોઈએ, ખૂબ બધું ધ્યાન કરવા માટેનું અવલોકન જોઈએ, ખૂબ બધું ધ્યાન ધરેલું હોવું જોઈએ અને ધ્યાન કેવી રીતે ધરાય તે પણ આવડવું જોઈએ. મેડિટેશન કે મેડિટેશન આવી જ વાત છે. મેડિટેશન એટલે એવું નથી કે આંખો બંધ રાખીને બેસી રહેવું. મેડિટેશન ખુલ્લી આંખોથી પણ થઈ શકે છે. આપણું ધ્યાન ક્યાં છે તે મહત્વનું છે, કારણ કે ધ્યાન જ છે જે ધ્યાનથી મનને શાંત રાખે છે. શાંતિનો ખરો મર્મ જ્યારે ચારે બાજુ તકલીફો હોય, ચારે બાજુ હવા થતી હોય, ઘોંઘાટ થતું હોય, ના બધામાં જ્યારે મનુષ્ય, જ્યારે કોઈ જીવ શાંતિથી રહી શકે છે, શાંતિ અનુભવી શકે છે, આનાથી મોટી બીજી કોઈ શાંતિ ના હોઈ શકે. કારણ કે બહારની જે કંઈ શાંતિ છે તે અંદર નથી વર્તાતી, અને અંદર જે કોઈ શાંતિ છે તેનાથી બહાર જે કંઈ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. એટલે બસ મારા મિત્રો, આ જે શાંતિનો ખરમ જે વાર્તા છે તે આપણને આપણા જીવન વિશે એટલું શીખવાડી જાય છે કે આપણી પરિસ્થિતિ ગમે તેટલી કઠોર હોય, ગમે તેટલી વિપરીત હોય, છતાં પણ જો આપણે આપણા લક્ષ્ય ઉપર ધ્યાન રાખીએ, શાંતિથી સારા અને સાચા રસ્તે તે કામમાં આગળ વધીએ, આપણને કોઈ સાથ આપે કે ના આપે છતાં પણ આપણે આપણા કામમાં લાગેલા રહીએ અને ફક્ત લક્ષ્ય સાથે જોડાઈને રહીએ, તો બની શકે કે આપણે શાંત રહીને આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ. અને શાંતિનો ખરો અર્થ, શાંતિનો ખરો મર્મ જે આ વાર્તા આપણને શીખવાડી જાય તે જ આપણે શીખવાનું છે અને આપણું જીવન વધારે સારું બનાવવાનું છે. બરોબર ને મારા મિત્રો? મારા મિત્રો, બીજી એક વિનંતી એવી છે કે જે શાંતિનો ખરો મર્મ જે વાર્તા છે તે આપણને ખૂબ સકારાત્મક રહેવાની વાત કરે છે. અને આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એ જ છે કે માણસ પોઝિટિવ રહે, સકારાત્મક રહે, હકારાત્મક રહે, નેગેટિવિટી દૂર રહે, નકારાત્મકતાને દૂર ભગાડે અને પોતાના જીવનને લક્ષ્ય સાથે જોડીને આગળ વધારે. આના માટે જરૂર છે સારા પુસ્તકો વાંચવાની, જેમાં આપણને એક સારું શીખવા મળે, જીવન વિશે જાણવા મળે, સારી વસ્તુઓ સાંભળવાની, સારા વિડીયો જોવાની, જેમાં હકારાત્મકતાની, પોઝિટિવિટીની વાત આવે, જીવન સુધારવાની વાત આવે, એકબીજાને મદદ કરવાની વાત આવે. તો મારા મિત્રો, મારાથી જે બની શકે એના માટે મેં એક પ્રયત્ન શરૂ કર્યો છે કે મારી પાસે જે કંઈ વાંચન આવે છે તે વાંચીને હું આવા બધા વિડીયો બનાવીને કે જે પોઝિટિવિટી ભરેલા છે, કે જેમાં રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ છે, ગુજરાતના સુવિચારો એટલે કોર્સ છે અંગ્રેજી અને ગુજરાતીમાં, તે ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓને, શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામથી એસીથી તેસી, રિઝલ્ટથી એસીથી તેસી જેવા પોઝિટિવિટી ભરેલા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ છે. આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો છે. આ બધા વિડીયોઝ ખૂબ જ પોઝિટિવિટી ભરેલા છે, સકારાત્મકતાથી ભરેલા છે. અને જો માણસ આને ધ્યાનથી સાંભળે, ધ્યાનથી જુએ, તો કદાચ માણસ ભટકતો ક્યાં હશે તો તેને આમાંથી રસ્તો ચોક્કસ જ મળી જશે. ત્યાં કંઈક ખૂટતું હશે તો આમાંથી મળી જશે. એવું નથી કે ફક્ત વિડીયોથી મળશે, પરંતુ તમે વાંચન પણ કરી શકો છો. સારા વક્તાઓના જે પોઝિટિવિટી બતાવે છે તેવા લોકોના વિડીયો જોઈ શકો છો. સારી મૂવીઝ જોઈ શકો છો જેમાં કંઈક પોઝિટિવિટીની વાત આવતી હોય, સકારાત્મક રહેવાની વાત આવતી હોય. તો મારા મિત્રો, મેં મારો પ્રયત્ન કર્યો છે કે હું મારાથી બને એટલી પોઝિટિવિટી ફેલાવું, એના માટે બધા વિડીયોઝ બનાવેલા છે. મારી વિનંતી એટલી જ છે કે આ બધા વિડીયોઝ તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં, ફેમિલી ગ્રુપમાં, ઓફિસ ગ્રુપમાં, સોસાયટી ગ્રુપમાં વગેરે જગ્યાએ ફોરવર્ડ કરો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે neil.movement. આ ચેનલ ઉપરથી તમે આ બધા જ વિડીયોઝ કે જે પોઝિટિવિટી ભરેલા છે એને તમારા બધા જ ગ્રુપમાં ફોરવર્ડ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ પણ કરો. એ સુધારા કરવાનું હોય તો કમેન્ટ પણ કરો. મારા મિત્રો, હવે આપણે આવી રીતે એકબીજા સાથે જોડાઈશું, એકબીજાને મદદ કરીશું, સારી વસ્તુઓ આગળ ફેલાઈશું, તો બનશે કે આપણી આવનારી પેઢી એટલી બધી પોઝિટિવ, એટલી બધી સકારાત્મક, એટલી બધી હકારાત્મક હશે કે આપણે કલ્પના પણ નહીં કરી હોય. તો બસ મારા મિત્રો, આપણે આપણાથી થાય એટલું કરવાનું છે અને આજે પોઝિટિવિટીની ચેન્જ શરૂ થઈ છે તેને આગળ વધારવામાં તમારે મારી મદદ કરવાની છે. મારા મિત્રો, આટલું કરશો ને? મને વિશ્વાસ છે તમે આટલું કરશો જ.
બરોબર ને? હવે મારા મિત્રો મળીશું આપણે આવતા રવિવારે. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શ્રેષ્ઠ ઉદાહરણ બાળક. આવતા રવિવારની બોલતી ટૂંકી વાર્તાનું નામ છે શ્રેષ્ઠ ઉદાહરણ બાળક. તો મળીએ આવતા રવિવારે. ત્યાં સુધી આવજો.